મારા બાપા મુરવાદી મારા ડોધારાના આધાર તારા હારું થઈ કિસા બુઆ 12 મહિનાનો સમય આવે ને એટલે લાંબામાં હરફ જેવું જનાવર છે ને કાસરી ઉતારે અને ભલામણા દેવીના નામની જખના જાગે પણ એને દયા આપું આવે તો તને મારી દયા આવતી હોય ને આ ટપ્પાની વસ્તીમાં જો તને દયા આવતી હોય ને તારા વિના નોધારા બની ગયા જોતો કરી હે તને દયા આવતી હોય એ તારા હારું થી નોધારા બની ગયા જોતો કરી ભાગ્યો હોય તો ભાગ દઈને દેવી પૂજે પણ ભાગ્યો ન હોય તો શું કરે
પુરવાદી આ તો પડેલ પાડ્યું છે મારી હે એવું રાખો એક કરિયાત નો ભૂવો લ્યો એક નાઈટ નો લ્યો એટલે આમાં આપણું બધાયનું જળવાઈ રહે મરી પાવાના રાજદી ખમાયેલી જગત મારા દાદા ભીમડાની દેવી મરી પાવાની દેવી વાહ કેવું ધર્મ હોય ભાઈ કેવી ભક્તિ હોય નાચ આવી ગઈ ઘરની મારી પાસે એક રૂપિયો ન મળે મુઠ્ઠી દાણા ન મળે મારી નાચ ને મારો દાદો ભીમો એમ કે મારી નાચ ને મારી દેવી મોઢું શું દેખાડું બાપુ હટાડું લઈને આવ્યા ને અહીંયા મારી પાવાની દેવી જઈ અને હટાડાના પૈસા દે પાવાની દેવી આજ આ ભૂમિ માથે મારા બાપ મૂળવાની દેવીનો માંડવો રોપાણો છે મારા બાપ ભીમાની દેવી મળી નાટ્ય તો આમંત્રણ હોય પણ આ ધર્મ નું હગું હોય ને
તારી બોલી છે ને મારી નાય તું ટપોરો નો લઉં બાપ ભીમાની દેવીને ટપોરા નો હોય ભાઈ હોશિયારા હોય ને મારા બાપ ભીમડાની દેવી અને જાગતા મહણ આવી જાય જાગતા મહણની માલિકા કદાચ એ ભાઈ વિપુલ ભુવા હુઈ ગયા કે શું હે ક્યાં બેઠા છે હે વિપુલ ભુવા હા વિપુલભાઈ રમેશભાઈ આપ મને બોલાવો ભાઈ અહીંયા હાજરી દેવી જોઈએ પેલા મને વ્યૂ નો જવાય તમારે અહીંયા ઊભું રહેવું જોઈએ વિપુલભાઈ હાલો ભાઈ ભૂપત ભુવા તમે વારાફરતી લેતા જાઓ ભાઈ ये मारा वाला बिहारमा मरी गरीबनी मरी गरीबनी मारा बाप मुरवानी देवी मारा बाप कड़वेरी देवी मारी गरीबनी देवी જોજે હો
પાટણજી ભટુજી રઘુજી વિહુજી દેડીની જગતમાના દાદા હામદાસ મિત્રો હકીકતની વાત છે હામદાસ દાદા ની વાત અને આપણે જે રતનમાં જેને અખંડ દીવડો બાયરો બાકીની જગતમાંથી ઈ સમયની મારી પાસે વસ્તીની તાણ હતી પણ આ તો આખો આજી કાઠો છે મારી માં રતનના દીવડાનો પ્રતાપ છે લભભાઈ કેવી ભક્તિ છે નાઈટ ટપોરો મારે તારી બોલી છે ને મારી નાઈટ ટપોરો મારે મારી નાઈટ તો જો ટપોરો ખાલી પડવા દે ને તો જગતની માલિકા મારી પેઢીનું ફૂડ વ્યૂ થાય બાપ ટપોરો ખાલી પડવા દે મારી કોઈ વાજો કોઈ વાદીડો આવી કદાચ તારી વસ્તી કદાચ આંગળી છે ને તારી બોલી છે ને મારા બસલાને જો લૂંટાવા દઉં ને એ મારી બેલડીને કદાચ ટપોરો મારીને હવા બેઠી નાગડી નો થઈ જાય ને તો મારી બેલડીને ખોટ લાગી જાય
ઉમેશ હુઆ ટાઈમ આવે છે ધર્મનો પાથડીઓ ભીડી શોભતા પેરિયર શોભતા ઉતારી પાથડીઓ ભીડી અને એ સમયે બોલી માટે ભૂપતભાઈ મારી વસ્તી જેનું કોઈ નથી જેનું કોઈ નથી ને એનો ધણી હું બાપ કડીવે લીધી એક વાણીઓ ને એક હાર પણ આજ ફેરે વાળી આમ જોઈ એક પાવલી ની અગરબત્તી તને દીધી ને તારા દર્શન લાવો હમણાં આ વિપુલે ઘણો કો દીધો હમણાં દેવી પાસે દેવીને તો ભલા ભલા શું આપણે ખવડાવીએ પણ કરિયાને દર્શનનો લાવો મળ્યો એવું થયું કે આ દીકરો એના શેરાનો તમે એના શેરા હમું જોવો તમને એમ ન થાય કે વિપલાનો શેરો છે હજી જાજો ટાઈમ થયો નથી આ ભૂમિનું તપો પડશે ભાઈ મારા બાપ કડવિયાની દેવી તારી સુંદરમણી ભોમી છે ને આજ છે ને મળી તારો સમય આવે છે બાપો પાથડીઓ મારા બાપા કડવિયાની દીવીને ટકોરો લેવાનો વધારે નથી કેમ મારી વસતી મને ખાવું નથી હું તો ભાવની મૂકી મારા બાપ કડવિયાની દેવી ભાવની મૂકી છે મરી જાય એને ભૂવા ખાવું નથી ને ભાવ જોઈશે
ગયો હોય બાપ. જો ભૂપત ભુવા તમને વાત કરી દઉં આ દીકરા છે ને હવે માં સુધી તોરેલે કીધું પોતાના પૂનવીના પાર નથી. તમે વાત સાંભળજો. કોઈ પણ એક ઘરની અંદર તમે 5 સભ્ય હો કેના ફૂલનો કોણ ખાતો હોય ને વિપુલભાઈ ખબર ન હોય. કેના કર્મનો કોણ રોટલો ખાતો એ તમને ખબર હોય. તમારા ઘરની મારી પાસે 5 સભ્ય હોય ને આપણે કોકના કર્મનો ખાતા હોય બાપા. અમદાવાદની બજારમાં ભાઈ મારી દેવીનો ટાઈમ આવ્યો છે બેટા. છોકરાઓને એમ કીધું કે બેટા મારી દેવીનો ટાઈમ આવ્યો છે, મારે જવું છે, પૈસા નથી. તો પોતાના શેઠે એમ કીધું કે 60,000 રૂપિયા દઉં પણ આ છોકરો ગીરવે મૂકતા જાવ તો. તમે વાત તો ભલામણા સાંભળો. ઉષો આપને નીચે ધરતી આ બધી તારી વાત તો છે ભૂપતભાઈ. છોકરાને મૂકીને કાકો આવી નીકળ્યો. કાકા તમે પૈસા લઈને તમે જાઓ, તમે દેવી પૂજજો, હું અહીં પગે લાગીશ. હાંજી પડી ને 5 વાગ્યાનો ટાઈમ થયો. શેઠે આવીને એમ કીધું કે ભાઈ તારે દેવી પૂજતા કેટલો ટાઈમ લાગે? કે બાપા મારે 2 દિવસ લાગે. ભાડાના પૈસા દઈ જા તારી દેવીના દર્શન કરી આવો. જેને દેવી હારું થઈ દયા જાણે મેના હોય. રણના રોજના રણની માલિપા ભમતા હોય ને એક દિને સમય મારી આ વસ્તી એમ ભમતી હતી મારા બાપ કડવેરી દીદી. વાહ વાહ તને કો
સાત ગામનો સીમાડો છે ને એ જગ્યાએ પખડાની જગત છે અને પખડાની જગતની વાત એવી છે કોઈ ગામના માણસ એમ ન કહે કે અમારા ગામની હૈદ છે આવી જગ્યાએ આ ધર્મ બેઠું છે ને ભૂપતભાઈ અને વાત હકીકતની એવી છે કદાચ મેઘલી રાત મળી ગઈ હોય અને એવી કદાચ સમયે તમે અહીંયા જાવ ને તો તમને એમ થાય કે ધર્મ હમણાં બોલ છે પકડાની જગતની વાત છે અને કદાચ 50 વર્ષના વાણા વાઈ ગયા ભલામણા મારી ખોડિયાર પાસે જઈને ખોરો પથારે અને જેની વાંજિયાના મેણા ભાગે ને તો જગતની માલિકમાં મારી ખોડિયારને ખોટ લાગી જાય ભાઈ દાદા જોય બાપ એકાદો ભૂવો લઈ લેજો એ તમારું મગજમાં જ છે મને હા 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 ક્યાં વાત પવાના રાજની દેવી ક્યાં મનસુખભાઈ ક્યાં મનસુખભાઈ દેલવાડિયા મને ખબર છે પણ મનસુખભાઈ અહીંયા હોવા જોઈએ ને હુઈ ગયા કાઈ વાંધો આ મનસુખભાઈ દેલવાણીયા ભાઈ બરવાળા વાળા રહ્યા ને મારા હાડુભાઈ આ ભુવા અહીંયા આવ્યા એટલે એને હું બોલાવું છું મનસુખભાઈ હવે અહીંયા ઉભા રહ્યો મારા દાદા વડા નાયા દીદી દીદી
हमारी घोड़ियां हाँ हमारा बाप नाया नहीं पूजन हाँ वस्ती माथे मारी कोई लागियो लाग माने हाँ हकीकत में धर्म की बात करूं वणपरी गाम जे आपणो धरोल तालुकानी मालिपा वणपरी धरोल तालुकामां आवे अने
કોઈ તોબતદાર કદાચ ધોલની માલીમાં પકડાઈ ગયા ને એમની રાજા શું છે વજલા વાઘરીની દેવીને હમ ખાઈ લે એટલે હું તને છૂટો કરી દઉં. આ ધર્મ કેવું હોય છે ભાઈ? પણ મારા બાપ મારી માં પૂના મારા દાદા ના હાલની ભક્તિ છે. દાદા નાન જેવા માનવી જગતની મહિમા બાપ જોજે જોજે કુડ કુડવા તેતીની વજે બાબા દેવી પાસે વાત માટે મારે માં નથી મારે બાપ નથી મારી દેવી ભાઈ કોઈ નબરે ઉસી ઉસો આપને નીચી ધરતી બે પહોળા હાલાલ મોકલા મેં તો ડરી જગત બાપા હે ભૂગલા મારે ગરીબનો કણો ખાવો મારી દેવી તારી ગતિ મને ખબર નથી મારી દેવી ગતિની ખબર નથી ભાઈ દેવીને કેમ સમજાવી દેવીના ઢાગલા કેમ બળી અને તને દયા આવી હોય ને તે બોલી માંડી હોય ને જોઈ ગયો વળી આજ છે ને મારી બાપુજીની દેવીને કલમે બધાણી છો હે
મરનો ધારાના ધાર મરનો ધારાના ધાર બગીચો હોય ને અને બગીચાના કદાચ મારીડો બગીચો રેઢો મૂકી દઈએ બાપ એક દિને સમય મળી યદી ખોખરીનો સુમાડો આવ્યો ને આ હોનામાં રોતા રોતા આયલા હતા મારી દેવી આગળ મારી હોનવીની વાત મારી મરેલા માણસને જીગા જડતી હોય મને હોનવીની જીવતીને જીગા ન જડતી બાપ બોલી ઉભી રહી મારી મસ્તી મને માંડી દેવીની વસ્તુ તને કોણ સમજાવે કોણ તને સમજાવે એવા મોટે માર કે ઉયા ગયા આવી વાત મારી રાખડી ઝૂંપડી વિખાવા દેતી હતી મારા બાપ દેવાવો દીદી તારી બોલી છે ને હા વસ્તીમાં તો કોઈ લાગ્યો લાગ માંડે હા
બાનું નો હોય ને ઉમેશ ભુવા કદાચ બાનું નો હોય વાત તમે સાંભળી હોય બાનું નો હોય ને વિદેશની વાઈટ હોય ચાલો સખી વહા જાય જહાં નહીં કોઈ માટી ભરખી જનાવરા મુવાના રોવે કોઈ એવી ભૂમિ આવી જાય એવી ધરતી આવી જાય અને એવી ધરતીની માલિકા કદાચ જે મોરો બાજ એમ કહેવાય હોલીને ઓલા માથે બાજ ઝરૂમી રહ્યો ને એમ કદાચ કોઈ બાજ બનીને માથે ઝરૂમતા હોય ને અને અહીંયા કોઈ ટપોરો મારે મારી નાઈટ નો ભાવ જોઈ દેવો આજ છે ને મારી હગવઈ આવી હો ને એ ટપોરો લેવાનો વધાર નથી મળી અને જગતની માલિકા મારી નાઈટ નો ભાવ મારી નાચ મને ટપોરો મારે મને દીકવારી દેવી ને પડેલ પાણી હોય ને બધો પાગલો હોય તને પડેલ પાણી બહુ વાલું છે મારી રાખ દીદી રાખ દીજુ પડ્યો રાખની ઝૂંપડી મારી રેડી પોલીસમાં જોજી કોઈ રાખની ઝૂંપડી હોય ને અને કદાચ કોઈ રાખની ઝૂંપડી કદાચ બાપ વસિયાદા મને મરી જાય બાબા દીકવાને તેરી વસિયાદા યાહુડા મારા દાદા જેઠવાની દેવી આ ધારિયાની જગત મારા દાદા જેઠવાની દેવી હજી મારી કાલ તારી વસ્તી તારી જગત માંથી આમ જો તારી વસ્તી પોકાર માંડ્યો અને પોકાર સાંભળી અને આહુડા લુખો આવી મારા દાદા જેઠવાની દેવી અને મારી જો આહુડા લુખી લીધા હોય અને કદાચ તારી વસ્તીનો ભાવનો સ્વીકાર કર્યો હોય ને તો ટકોરા લેતી બાપ મારા દાદા જેઠવાની દેવી ટકોરા લેતી
લાગ માંડી દીધી લાગ્યાનો લાગ લેતા પાછો પડી ગયો ને તો મારા દાદા આણંદિયાનું પૂરું હતું હમણાં લઈ લો એક ભુવાર લઈ લે આ એક ભુવાને ધૂણાવી લે પછી તમે કયો ને હા એમ જો ઉમેશભાઈ ભુવા ધોળાવી હવે ભૂપતભાઈ ભૂપત ભુવા તમે જુઓ ભૂવો ફરિયાદ બાના હોય ને મારી વાત સાંભળો તમે મારા હમું જુઓ ભાઈ આ છોકરાના હમું જુઓ આના હમું જુઓ તમારો ભાણેજ ને દીકરો આ જગત માથે ઉમેશભાઈ વાસીદુ વળે ને વાસીદુ ત્યાં કાઈ નહીં ઘટના એવી છે આ ઘટના એવી છે આ એક જ છે એકને બે દીકરીઓ છે અને એક છે ને ગાંડો બહુ ઘટના સમજ્યા જેવી તને દયા આવ્યું નહીં તને મારી દયા નો આવી હે તને દયા નો આવી હે વળી કોઈ મારી નાઈટ નો તે ફોકર હાંભળ્યો નહીં હે વળી એક છે એક માથે કોઈ લાગ્યો લાગ માંડે ને કદાચ કોઈ ટપોરો મારે ને જોઈ ગયો હો વળી આ એક ઝૂપડું તો જોતો ખરી બાપ હે જો તને દયા આવતી હોય ને એ ટપોરા લેતી જોઈએ અમારો રામજી